नमो वज्रायणम नमो लोहितोदावणम सौवंजनम कारो सौ पापनाशो मंगलानंद सर्वे सिंबड़वम रवै मंगलम मंगलम श्रीमदर्हंतो मंगलम जिरसासनम मंगलम सकल संगो मंगलम पूजिकामि सुधा सौदरवाद्योत्सना निर्मलीकृत दिग्मुख मृगलक्ष्मा तमासा शांतिनाथ प्रभु निर्मल दर्शन कीजिए। निर्विकल्पताने यौगिक परंपरा उन्मनी भाव शब्द द्वारा संबोधे છે। ઉન્મની ભાવ એટલે બિયોન્ડ ધ માઇન્ડ, મનને પેલે પાર ચાલ્યા જવું, જ્યાં તમે છો, વેર યુ આર। તો એ ઉન્મની ભાવ ક્યારે થાય એની વાત આપણે કાલે જોતા હતા। યોગશાસ્ત્રના 12મા પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞશ્રીએ કહ્યું, ઔદાસીન્ય નિમગ્ન પ્રયત્ન પરિવર્જિત સતતમાત્મા ભાવિત પરમાનંદ ન ક્વચિદપી મનો નિયોજય। પહેલી સજ્જતા છે ઉદાસીન ભાવમાં તમે ડૂબેલા હો। સમ્યક જ્ઞાન એટલે જ્ઞાતા ભાવ, સમ્યક દર્શન એટલે દ્રષ્ટા ભાવ, અને સમ્યક ચારિત્ર એટલે ઉદાસીન ભાવ। ચોથે ગુંઠાણે પણ જ્ઞાતા ભાવ દ્રષ્ટા ભાવ છે, પાંચમે પણ છે, છઠ્ઠે પણ છે, સાતમે પણ છે। ફરક ક્યાં પડ્યો? ફરક એ પડશે કે પાંચમા ગુંઠાણે દેશ ચારિત્ર હોવાને કારણે થોડીક ઉદાસીન દશા આવેલી છે। એ ઉદાસીન દશા જ્ઞાતા ભાવ અને દ્રષ્ટા ભાવમાં ભણશે। છઠ્ઠે ગુંઠાણે और ઉદાસીન દશા એમાં ભણશે, અને સાતમે ગુંઠાણે તો ટોપ મોસ્ટ ઉદાસીન દશા જ્ઞાતા ભાવમાં ભણશે। સમ્યક જ્ઞાનની વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે આપણે ત્યાં। અત્યાર સુધી નિયોને જાણ્યા, જાણ્યા પછી સારા નરસાનો ભાવ કર્યો, રાગ દ્વેષમાં ગયા, એ અજ્ઞાન। અને તમે જ્ઞેય પદાર્થોને જાણો કે જ્ઞેય વ્યક્તિઓને જાણો, પણ સારા ખરાબનો કોઈ ભાવ તમારી ભીતર ઉઠતો નથી, પરિણામે રાગદ્વેષની ધારા સર્જાતી નથી, તો એ જ્ઞાતા ભાવ। દ્રષ્ટા ભાવ માટે તો અધ્યાત્મ ઉપનિષદમાં યશોવિજય મહારાજે લખ્યું, દ્રષ્ટુ દ્રિગાત્મતા મુક્તિ દૃશ્યૈકાત્મ્યમ ભવ ભ્રમ। દ્રષ્ટુ દ્રિગાત્મતા મુક્તિ, દ્રષ્ટા માત્ર દર્શનની પળોમાં હોય, એ માત્ર જુએ છે, સારું છે કે નરસું છે વિચારતો નથી, એ માત્ર જુએ છે આ ખુરશી છે, મારે બેસવા માટે કામ આવશે। એ સારી છે કે નરસી છે આ વર્ગીકરણ એના મનમાં નથી। તો દ્રષ્ટુ દ્રિગાત્મતા મુક્તિ, દ્રષ્ટા માત્ર દર્શનની પળોમાં આવ્યો એ એની મુક્તિ છે। અને પછી કહે છે દૃશ્યૈકાત્મ્યમ ભવ ભ્રમ। દૃશ્યો સાથે તમે તમારી ચેતનાને એકાકાર બનાવો એ સંસાર। જો કે મૂળમાં શબ્દ અલગ છે, દૃશ્યૈકાત્મ્યમ ભવ ભ્રમ। દૃશ્યો સાથે તમારી ચેતનાને સાંકળવી એ સંસારનો ભ્રમ। નિશ્ચય એની દૃષ્ટિએ સંસાર છે જ નહીં ને, તમે મુક્ત જ છો।
તો દૃશ્ય એકાત્મ્યમ ભવ ભ્રમ, માત્ર જુઓ. આજનું મનોવૈજ્ઞાનિક પણ કહે છે કે આજનો માણસ કોઈ પણ ક્રિયા ઓનલી કરતો જ નથી. એ સવારે 10 વાગે જમવા માટે બેઠેલો હોય ત્યારે ભોજનમાં એનું મન નથી હોતું, ઓફિસમાં એનું મન પહોંચી જાય છે. ઓફિસેથી રાત્રે ઘરે આવે છે ત્યારે ઓફિસની ફાઇલ બંધ કર્યા વગર આવે છે, અને ઘરે આવે છે પણ એ ઘરે હોતો નથી, ઓફિસની ફાઇલમાં આવે છે. અને એટલે એ પોતાના દીકરાઓ સાથે પણ બરોબર પ્રેમથી વાતો કરી શકતો નથી. એટલે એ માણસ માત્ર ત્યારે પણ ક્યાંય હોતો નથી. એ ખાતો હોય તો વિચારતો હોય, બીજું કઈ કામ કરતો હોય, બીજો વિચાર કરતો હોય. પણ પ્રભુના ગુણની માટે અપેક્ષા રખાય કે એ માત્ર દ્રષ્ટા હોય, માત્ર જ્ઞાતા હોય. અને એ પછી તમારે એ કરવું છે કે દ્રષ્ટા ભાવ અને જ્ઞાતા ભાવમાં ઉદાસીન ભાવને ઉમેરવું છે. દેવચંદ્રજી મહારાજે સ્તવનમાં લખ્યું, દાનાદિક નિજ ભાવ હતા જે પરવશાહો લાલ, તે નિજ સન્મુખ ભાવ ગ્રહી લહી તુજ દસારેલા. દાનાદિક 5 ભાવો હતા એ પર સમ્મુખ હતા. દાન કોનું? પૈસાનું. લાભ કોનો? પદાર્થોનો. ભોગ અને ઉપભોગ કોનો? પરનો. તો દેવચંદ્રજી મહારાજ કહે છે કે દાન, લાભ, ભોગ, ઉપભોગ કે વીર્ય પરનું હોઈ શકે ખરું? પણ તમને પૂછું, ઘાતી કર્મ કે અઘાતી કર્મ? ઘાતી કર્મના ક્ષયથી કે ક્ષયથી શું થાય? પોતાનો ગુણ ઉદિત થાય. અઘાતી કર્મના ક્ષયથી નામ કર્મ વગેરેના કે વિદ્ય કર્મ વગેરેના ક્ષયથી તમને સાચા ભાવ મળે કે સારો યશ મળે, એ બહારની વાત છે. કારણ કે અઘાતી કર્મ છે, અંતરાય તો ઘાતી કર્મ છે. તો દાન સ્વનું, અને એ પણ સ્વને. તો કે સી રીતે? તો કે તમારા જ્ઞાતા ભાવ અને દ્રષ્ટા ભાવ તમે ઉદાસીન ભાવ આપો. સ્વનું સ્વને દાન, લાભ પણ સ્વનું. તમે તમારા કોઈ પણ ગુણની ધારામાં ગયા અને ગુણને મેળવ્યો તો લાભ થયો. પછી ભોગ અને ઉપભોગ, શુદ્ધ પર્યાય જે છે એનો ભોગ અને ગુણનો ઉપભોગ. વારંવાર જે ભોગમાં આવે એનો ઉપભોગ કહીએ આપણે. પર્યાય તો શુદ્ધ, એક ક્ષણે આવ્યો જતો રહ્યો, એ ભોગમાં. અને ગુણો જે વારંવાર તમે માણી રહ્યા છો એ ઉપભોગમાં આવશે. અને વીર્ય એટલે શું? તમારી ચેતના સ્વ તરફ વહે. આપણે જે વીર્યાચાર કહીએ છીએ ને એ સ્થૂળ વીર્યાચાર છે કે ક્રિયાઓ વગેરે કરતી વખતે આપણે શરીર વગેરે જે છે ઉપયોગ બરોબર ના રાખીએ. તો સૂક્ષ્મ વીર્યાચાર શું છે? તમારી શક્તિ પરમાં ન જવી જોઈએ. દેવચંદ્રજી મહારાજે લખ્યું, ભાષા વર્ગણ પૂતગલા ગ્રહણ નિસર્ગ ઉપાદ કરવા આત્મ વીર્ય ને શાને પ્રેરે સાધ. તમે બોલો છો, ભગવાનની આજ્ઞા પ્રમાણે ધર્મ કથા કરો તો વાંધો નથી, ભગવાનની આજ્ઞા પ્રમાણે ગોખો તો વાંધો નથી. પણ એ સિવાયનું તમે બોલો છો ત્યારે તમે શું કરો છો? ભાષા વર્ગડાના પૂતગલોને પકડો છો, આત્મસાત કરો છો અને છોડો છો. તો નવાઈના લયમાં કહે છે, ભાષા વર્ગણ પૂતગલા ગ્રહણ નિસર્ગ ઉપાદ. એ પૂતગલોને પકડવા ને પૂતગલોને છોડવા એની ઉપાધિ. અને એના માટે આત્મ વીર્યને
શાને પ્રેરે સર? તમે તમારી આત્મશક્તિની ભૂતગુરુઓને પકડવામાં અને ભૂતગુરુઓને ફેંકવામાં સી રીતે વાવીશું? એટલે વીર્યનો મતલબ એ છે કે તમારી આત્મશક્તિ સ્વ તરફ જ જવી જોઈએ અને એનું મોનિટરિંગ તમારે કરવાનું છે. યોગ અને ઉપયોગ. યોગ આપણું મૂળભૂત સ્વરૂપ ખરું નહીં. આપણે અયોગી થઈને સિદ્ધ શિલા ઉપર જઈશું. મન વચન કાયાના યોગો તમારી પાસે જે છે એના ઉપર મોનિટરિંગ તમારા ઉપયોગનું જોઈએ. તમારો વિચાર સેજ આમથી આમ ગયો રાગમાં કે દ્વેષમાં, ઉપયોગ એ તરત અટકાવી દે. આવો ઉપયોગ જેનો જાગૃત હોય સાધક, અને જેના યોગો મન ફાવે તેમ દોડતા હોય એ અસાધક. એક લક્ષ્મણ રેખા તો ખેંચવી પડે ને વચ્ચે. અસાધક પાસે શું છે? યોગો છે, પણ યોગ ઉપર નિયંત્રણ નથી. કે છે બસ આ વિચાર આવી ગયો, હું શું કરું? આ બોલાઈ ગયો, હું શું કરું? પણ સાધક એ છે કે જે પોતાના ત્રણેય યોગો ઉપર આધિપત્ય ધરાવે છે. શું બોલવું નક્કી જ હોય તમારા માટે, શું વિચારવું એ પણ નક્કી. અને એના સંદર્ભમાં હું બે શબ્દો આપું છું: દુર્વિચાર અને દુર્ભાવ. સાધકને પણ બની શકે કે ક્યારેક એ જાગૃત ન હોય અને મોહના ઉદયમાં ઝડપાઈ જાય તો 2 સેકન્ડ 4 સેકન્ડ માટે ખરાબ વિચાર આવી જાય, આશક્તિનો, દ્વેષનો. પણ 2 કે 4 સેકન્ડ. પણ મિનિટ 2 મિનિટ સુધી એ દુર્વિચારની ધારા ચાલે તો એને આપણે દુર્ભાવ કહીએ છીએ. ફરક શું પડે તમને સમજો? દુર્વિચાર આવ્યો એમાં શું થયું? તમારી જાગૃતિ સેજ બાજુમાં હતી, તમે ઊંઘતા ઝડપી ગયા. પણ 4 સેકન્ડ 5 સેકન્ડ થાય તો સાધકની જાગૃતિ મુખરિત થઈ જ જાય. તરત એને ખ્યાલ આવે કે નહીં, મારે આ વિચારમાં જવાનું નથી, તમે પાછા ફરી જાઓ. પણ તમે મિનિટ 2 મિનિટ 5 મિનિટ સુધી એ વિચારમાં વહો એવું ક્યારે બને? તમને એ વિચાર ગમતો હોય, તમે એ વિચારમાં લસરવા માટે તૈયાર હોય, તમે એમાં સરકવા તૈયાર હો, ત્યારે જ એ વિચાર લાંબો ચાલી શકે. દુર્વિચાર અજાગૃતિની પેદાશ છે, દુર્ભાવ તમારી પોતાની પેદાશ છે. એટલે એટલી જાગૃતિ તમારી જોઈએ કે પરમા ઉપયોગ કદાચ 2 કે 4 સેકન્ડ જતો રહ્યો. હું ઘણી વાર કહેતો કે ઘરે મમ્મી હલવો, પુડિંગ, નમકીન બધું બનાવી આપતી હોય, છોકરો સડેલો ખાવા ગયા જવાનો બહાર પછી. પ્રભુએ આટલા બધા યોગો તમને આપે, શુભ યોગો, તમે બહાર ક્યાં ફાંફા મારો છો? સ્વાધ્યાય કેટલી વેરાયટીઓ, આ બાજુ આગમ સૂત્રો, આ બાજુ પ્રકરણ સૂત્રો, આ બાજુ સ્તવનો, ભક્તિની ધારા, તો કેટલી વેરાયટી. આટલા બધા શુભ યોગો પ્રભુએ આપણને આપ્યા અને આપણે અશુભમાં જઈએ, દવાઈ નથી લાગતી તમને? હું ઘણી વાર કહું છું કે અનંત જન્મ કરતા આ જન્મને આપણે છૂટો કેવી રીતે પાડીશું? છૂટો એ રીતે જ પાડી શકાય કે આપણા અતીત માં વી હેડ નો ઓપ્શન. આપણી પાસે કોઈ વિકલ્પ નહોતો, એટલે પરમાને પરમાં આપણે રહેતા. પછી પરથી થાકી તો જાવ જ, પરને બદલતા પછી
ડોળી વાળો ખભો બદલે એમ. આજે પણ હવેલીમાં રેલો થાકી જાય હિમાલયમાં જાય, હિમાલયમાં થાકી એટલે હવેલીમાં આવે, પરમાંથી પરમાં. આ એક જ જન્મ એવું મૂલ્યવાન છે. એ રીતે એનો પાયાનો જન્મ કહું છું, ફાઉન્ડેશન બર્થ, કે આ જન્મમાં પ્રભુએ આપણને એક વિકલ્પ આપ્યો કે પરમાં તો કઈ નથી, તારી ભીતર અનંત આનંદ સમાયેલો છે. અને સ્વમાં કેમ જવું એની આખી ટેકનિક્સ બતાવી દીધી. એ તમે સ્વમાં જાઓ અને અલગ ઝલક પણ આનંદ અનુભવાય. તમે પરમાં ન જાઓ એમ નહીં, તમે પરમાં જઈ શકો નહીં. હાઉ કેન યુ ગો? પરમાં જઈ જ કેમ શકાય? મૌનનો રસ જામેલો હોય તો શબ્દોના સ્તર પર કઈ રીતે ઉતરી શકો? મારી છે ને મૌનની એક પરિભાષા છે. આમ જ્ઞાનસારની પરિભાષા તો બહુ ઊંચી છે, ઉદ્ગરેષુ પ્રવૃત્તિસ્તુ. પણ આપણી કક્ષાનું જે મૌન છે એના માટેની પણ મારી એક પરિભાષા છે. તમે 2 કલાક તો મૌન કર્યું, એ મૌન કર્યા પછી બોલવાની તમને ઈચ્છા ન થાય, બોલવું પડે તો જીભ થોડીક થોતરાતી હોય. આવું જો બની શકે તો માનવાનું 2 કલાક તો મૌન સાચું હતું. ઘણી વાર બને, પગની તકલીફ વાળો માણસ હોય, પ્રવચનમાં ગયો, ખુરશી બધી ભરાઈ ગઈ છે, એને નીચે બેસવું પડ્યું, બેસી જ જાય એકવાર, પછી 2 કલાકે ઉભો થાય ને પછી એના પગ ધડખડાતા હોય, પણ 5-10-15 ડગલે ચાલે, પછી પાછી એની સ્વસ્થ ચાલતી જાય. એમ 2 કલાકના મૌન પછી શું થવું જોઈએ? તમે શબ્દોની દુનિયામાં જઈ ન શકો. અને 2 કલાકનું મૌન હોય, 1.5 કલાક થયો ને કોકે કઈક કહ્યું, તમે સાંભળી ગયા, મનમાં શરૂઆત થઈ ગઈ, હા 2 કલાક પૂરા થયા એટલે વાત છે. ઈટ ફોર ટેટ. એ દ્રવ્ય મૌન થશે, ભાવ બંધ નહીં. તો ઔદાસીન્ય નિમગ્ન, ઉદાસીન ભાવમાં ડૂબવું છે. તો જ્ઞાતા ભાવ અને દ્રષ્ટા ભાવ જે છે એ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન, અને ચારિત્ર્ય એટલે ઉદાસીન દશા. ભગવાનનો મુનિ, ભગવાનની સાધ્વી ઉદાસીન જ હોય. ઉત્પ્લસાસીન, કિનારા ઉપર બેઠેલા, નદીમાં પાણી વહી રહ્યું છે, ઘટનાની નદીમાં એને કોઈ અસર થતી નથી. મન્ય તેયો જગત તત્વ સમૂરિક પરિકૃતિ. તમે ઉત્પાદને પણ જાણો છો, વ્યયને પણ જાણો છો, દ્રવ્યને પણ જાણો છો. આમાં ક્યાં હર્ષ શોક થવાનો હતો? પર્યાય દૃષ્ટિ જો બરોબર તમારી પાસે સાચી આવી ગઈ તો કોઈ પણ પર્યાયમાં મૂંઝાવાનું ક્યાં છે? પર્યાય આવવાનું જ છે, ખુલવાનું જ છે, તમારે માત્ર એનો સ્વીકાર કરવાનો છે. રમણ મહર્ષિના જીવનની એક ઘટના કહું. અરુણાચલમની ગુફામાં જે રહેતા, સાધના કરતા. મોરારજીભાઈ દેસાઈ એ વખતે મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન. અને એકવાર એમને થયું કે મારે અરુણાચલમ જવું છે. જવાની પાછળનો ઉદ્દેશ એ હતો કે મહર્ષિને હું સમજાવું કે તમે આટલા મોટા જ્ઞાની પુરુષ છો તો ભારતભરમાં તમે ભ્રમણ કરો, તમે પ્રવચનો આપો, લોકોને બોધ આપો. તમે ગુફામાં બેસી ગયા છો ચાલે નહીં. તમારા જેવા જ્ઞાની પુરુષે તો ભારતભરમાં ફરવું જોઈએ. હું મુંબઈ રાજ્યનો મુખ્યમંત્રી છું, ગાડીઓનો કાફલો તમને આપી દઉં, બધી સુવિધા તમને આપી દઉં, પણ તમે ભારત ભ્રમણ કરો. આ ઉદ્દેશ સાથે મહર્ષિ પાસે આવવાના હતા. એ મુખ્યમંત્રીનું કામ કેવું હોય, એક જગ્યાએ જવાના હોય, આગળ પાછળની બધી વિઝિટો ગોઠવાઈ જાય. તો સાંજના 5:30
અરુણાચલમાં આવશે એવું નક્કી થયું. એમના બધા ઓફિસર્સ આવી ગયા પહેરેથી મુખ્યમંત્રીના. સાહેબ ક્યાં બેસશે, સાહેબ શું કરશે, સાહેબ શું કરશે, ક્યાંથી પસાર થશે. તમને એક વાત કહું કે રમણ મહર્ષિ તો ઉદાસીન દશામાં હતા, શિષ્યો પણ કેટલા ઉદાસીન દશામાં કે મુખ્યમંત્રી આવવાના છે એની કોઈ ઇંતજારી નથી. કોઈ આવે, સંત છે દર્શન બધા આવે. 5:30 આવવાનો એમનો ટાઈમ હતો અને મહર્ષિને રોજ 6:45 વાગે ધ્યાનમાં બેસવાનો ટાઈમ. મુખ્યમંત્રી હતા એટલે કાર્યક્રમમાં થોડીક વાર તો ક્યાંક લાગી જ જાય. 4:45 આશ્રમમાં આવ્યા અને 4:45 મહર્ષિ ધ્યાનમાં જતા રહ્યા. મુખ્યમંત્રી આવવાના છે કોઈ વાત નથી, આવશે તો બેસશે. એક શિષ્ય પણ કહેતો નથી સાહેબ મુખ્યમંત્રી આવવાના છે, ત્યાં તો પછી કરાશે. વિચાર કરો, જેમની આપણે માર્ગાનુસારીની કક્ષામાં મૂકીએ એમની જો ભીતરી દશા આટલી ઉચકાયેલી હોય, આપણી કેવી હોય? અબજોપતિ આવવાનો, પેલા ભાઈ આવવાના, આવવાનો તો આવવાના, તારે શું પડે? તું સાધુ છે, વંદન કરવા આવે, વંદન કરીને જતો રહે, તારે શું છે? તમે પ્રોજેક્ટમાં પડ્યા, તમારે કશું કરવું છે એટલે ધનપતિના પણ તમે ગુરુ બનવાને બદલે શિષ્ય બની ગયા છો. સાધુને વળી ઈચ્છા શું હોય? આવી ગયું ધર્મ લાવ, ચાલો જાઓ, કામ પડી ગયું, જાઓ. 4:45 મહર્ષિ ધ્યાનમાં બેસી ગયા. 5:50 મોરારજી આવી ગયા. સીધા જ મહર્ષિની ગુફામાં એમને કહેવામાં આવ્યું કે મહર્ષિ હમણાં ધ્યાનમાં ગયા છે અને 1 કલાક પહેલા તેમનું ધ્યાન ક્યારે પૂરું થતું હોતું નથી. છતાં સમય અમે લોકો નક્કી ના કહી શકીએ. મોરારજીભાઈનો પ્રોગ્રામ અડધો કલાક રોકાવાનો હતો. એમણે વિચાર્યું ચલો અડધો કલાક તો રોકાઈ જાવ, સ્વામીજી બોલે તો બરોબર, નહીં તો જોઈશું. એ નાનકડી ગુફામાં મહર્ષિ બેઠેલા અને મોરારજીભાઈ બેઠેલા છે. એ બધા ઓફિસર્સ બહાર છે. મોરારજી પણ સાધક તો હતા જ. વડાપ્રધાન બન્યા પછી પણ અમદાવાદમાં આવી અને ગીતા ઉપર પ્રવચનો કરતા હતા ગુજરાત વિદ્યાપીઠમાં. સાધક તો એ ખાલી થઈને બેઠેલા છે અને અડધો કલાકમાં મહર્ષિની ઉર્જાએ એ કામ કર્યું. એક અપૂર્વ શાંતિ એમને મળી ગઈ. આખા દિવસ તો શારીરિક થાક ઉતરી ગયો એમ નહીં, એક માનસિક અપૂર્વ શાંતિ મળી. એમણે ઈશારાથી પોતાના સેક્રેટરી અંદર બોલાવ્યો, લખીને આપ્યું કે આજની બધી મીટિંગ્સ કેન્સલ છે, આજ રાત્રે અહીં જ આપણે રોકાવાનું છે. મહર્ષિ જેટલો સમય આપે એટલો મહર્ષિની જોડે જ રહેવાનું છે. ભોજન પણ અહીંયા છે, સુવાનું પણ અહીં છે. આજના બધા પ્રોગ્રામ કેન્સલ છે, કાલે આપણે જોઈ લઈશું. લગભગ કલાકે મહર્ષિએ આંખો ખોલી. મહર્ષિની ઉર્જાનો અનુભવ તો થઈ ગયો છે. છતાં મોરારજીભાઈને વાત તો પેલી જ કરવી છે કે તમે આટલા મોટા જ્ઞાની છો, તમે આ રીતે ગુફામાં બેસી રહો કેમ ચાલે? ભારતભરમાં તમે ફરો, પ્રવચનો આપો. મહર્ષિએ ખાલી એટલું જ કહ્યું, શબ્દોથી શું થાય? શબ્દોથી શું થાય? આત્માનુભૂતિ શબ્દોથી મળે, અરે મેન્ટલ પીસ પણ શબ્દોથી મળે. શબ્દો વેચવા જનારો માણસ નથી. મોરારજીભાઈને પણ લાગ્યું મહર્ષિ જે કક્ષાએ છે એ કક્ષાએ શબ્દો હવે નીકળી શકે નહીં.
એ શબ્દોથી પર બની ગયા છે. તો આ ઉદાસીન દશા એમની પાસે હતી. આવું રામકૃષ્ણ પરમહંસ માટે છે. બપોરના સમયે બેઠેલા હોય હોલમાં, બહુ મોટો હોલ હોય, સેંકડો લોકો એમના દર્શન માટે આવેલા હોય. એ કાળમાં એ લેજેન્ડરી મેન હતા, દંતકથારૂપ બની ગયેલા. હજારો લાખો લોકોના શ્રદ્ધેય તો 100-200 માણસો આવે, એ નમસ્કાર કરીને જાય, બીજા 100-200 આવે, ફરી બીજા 100 વેઇટિંગમાં ઉભેલા જ હોય. અને મહર્ષિ માત્ર આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠેલા હોય. આટલા બધા લોકો દર્શન માટે આવેલા છે, કોઈ વિચાર પણ એમને આવતો નથી, માત્ર સ્વભાવ હોય છે. કોઈક નજીક આવે, કોઈ પ્રશ્ન પૂછે, જવાબ આપી દે છે, જવાબ આપીને ફરી પાછા સ્વસ્થ બની જાય છે. એટલી બધી પરમ ઉદાસીન દશા કે હજારો લોકો મારા અનુયાયી છે, લાખો મારા ભક્તો છે, આટલા બધા લોકો મને વંદન કરવા આવે છે, કોઈ વિચાર સ્પર્શતો નથી અંદર. મારું અવતાર કૃત્ય માત્ર એક હતું, સ્વરૂપ સ્થિતિમાં જવાનું. બસ એ મને મળી ગયું છે, હવે એમાં જ મારે રહેવાનું છે. રમણ મહર્ષિના સાધના કાળની વાત આવે છે કે એ એક જગ્યાએ ગયેલા, વિરૂપાક્ષી માતાનું મંદિર છે, પ્રસિદ્ધ મંદિર હતું. રમણ મહર્ષિ બિલકુલ અપ્રસિદ્ધ માણસ, પ્રસિદ્ધ બન્યું જ નહોતું ને એમને, સામાન્ય સંન્યાસી, પણ ધ્યાનના ઊંડાણમાં એમને જવું જ હતું. હવે મંદિર એટલું મોટું કે બહાર તો કઈ જગ્યા જ ના મળે, કઈ હજારો લોકો બેઠેલા હોય, કોરિડોરમાં એટલા, ચોકમાં એટલા. ત્યાં એમની નજર ગઈ કે આટલું મોટું મંદિર છે, ભોયરું છે. તપાસ કરીને ભોયરું હતું. ભૈરાનો પત્તો લગાવ્યો, ભૈરાનું દ્વાર ખુલ્લું હતું, એ અંદર બેઠા. ભૈરાનો વપરાશ તો હતો જ નહીં, હવાવરું હતું. જાત જાતના જે છે પ્રાણીઓ અંદર હતા, કીડીઓ, ગેબેલો, જાત જાતના. અને મહર્ષિ લાગ્યો જગ્યા સરસ છે. ભૈરાનો દરવાજો બંધ કરી દીધો, અંદર બેસી ગયા. એમના જીવનમાં બનેલી ઘટના છે, 21 દિવસ એ પોતાની ભીતર ખોવાઈ ગયા છે. 21 દિવસ દેહાધ્યાસથી એટલા અળગા ગયેલા છે કે ઘીમેલોએ સાથળને આર પાર કોરી નાખ્યો, આ બાજુથી પેલી બાજુ સુધી. છતાં એમને ખબર નથી કે શરીરમાં કંઈક થઈ રહ્યું છે. તમે છે ને આ રીતે વાંચો, તમને ખ્યાલ આવે કે એ લોકોનો પાયો કેટલો મજબૂત હતો. આપણે ત્યાં આપણે આ જ પાયો હતો, પણ આપણે પાયા વગરના માણસો થઈ. હું તો માનું છું દીક્ષાના 10 થી 15 વર્ષ પાયાના વર્ષો છે. હું ઘણી વાર કહું છું કે ભાઈ 2 ગુરુ તમારે હોવા જોઈએ. એક તો તમારા ગુરુ જે નામ આપવામાં આવ્યું છે, અને બીજા ગુરુ કોણ? ભીત ગુરુ. સ્વાધ્યાય માટે રૂમ હોય તો ગુરુની આજ્ઞા હોય તો રૂમમાં જતો. એવું નથી, વિહારમાં હોલ જ હોય તો હોલમાં ભીત સામે મોડું કરીને બેસી જવાય. કોણ આવ્યું ને કોણ ગયું, તમારે શું જરૂર છે જોવાની? આંખ છે ને આપણી ઇન્દ્રિયોમાં સેન્સિટિવ છે. અત્યારે એમ કહેવામાં આવે છે કે 10 સેકન્ડ તમે જો એક પદાર્થને રાગ દ્રષ્ટિથી જુઓ, એ પદાર્થ તમારી ભીતર આવી જવાનો, તમારી ચેતનામાં છવાઈ જશે.
એટલે બીજી ઇન્દ્રિયો ચાલુ હોય કે ના હોય, આંખ તો બંધ હોવી જ જોઈએ. તમે કોઈ પણ ધ્યાનમાં બેસો, તમારી આંખ બંધ રાખવી જ જોઈએ પ્રારંભિક સાધક તરીકે. 24 કલાકનું ધ્યાન થઈ ગયું, પછી તમે ખાઓ છો, પીઓ છો, બોલો છો, બધું ધ્યાન છે. એ આખી જુદી વસ્તુ છે. પણ શરૂઆતમાં આંખ બંધ રાખવી જ પડે તમારે. તો ભેદ ગુરુ એટલે સામે બેસી જાઓ. બોધિ ધર્મ, બૌદ્ધ ધર્મના બહુ મોટા ગુરુ થયા, ચીનમાં ગયા. એ વખતે એમને કોઈ ઓળખતું નહોતું અને આમને કોઈ પડી પણ નહોતી. ભિક્ષુ તરીકેનો જબ્બો હતો, રોટલી દાળ તો મળવાની છે, બીજું કઈ જોઈતું નહોતું. મોટો મઠ હોય ત્યાં તો સેંકડો લોકો આવતા હોય. એ આટલા મોટા પાછળથી જે ગુરુ બન્યા છે, પાયામાં કઈ સાધના હતી કે કોઈ પણ મઠમાં જાય, પીઠ સામે મોઢું કરીને બેસે, ધ્યાનમાં બેસી જાય. વર્ષો સુધી એ રીતે રહેવાથી ધ્યાનની ઊંડી કક્ષા એમનામાં આવી છે. એકવાર એવું બન્યું છે, એક મઠમાં પીઠ સામે મોઢું કરીને બેઠા છે અને વખતે ઈકા નામનો એક સાધક ત્યાં આવે છે. એની કોઈ ગુરુ દ્વારા સમાચાર મળ્યા કે આ સાધુ કોઈ સામાન્ય નથી, એકદમ અસામાન્ય છે. જો એ તને કંઈક બોધ આપે કે એ તને શિષ્ય તરીકે સ્વીકારે, તારું જીવન નીકળી જાય. તો એ માણસ બીજા ગુરુ પાસેથી વાત સાંભળી બોધિધરો પાસે આવ્યો. બોધિધરો પીઠ સામે મોઢું કરીને બેઠેલા. એકાએક કહ્યું, ગુરુદેવ મારી સામે દૃષ્ટિ ન કરો, હું તમારી સામે આવ્યો છું, તમને વંદન કરવા આવ્યો છું, મારી સામે દૃષ્ટિ કરો. એના અવાજ પરથી, એના અવાજના રણકા પરથી બોધિધર્મને ખ્યાલ આવી ગયો કે ખરેખરો સાધક છે. ગુરુને સિદ્ધિ થયેલી હોય તો વિનિયોગ કરવામાં વાંધો નથી, પણ વિનિયોગ ક્યારે કરવો એ તો એને ખ્યાલ હોવો જોઈએ, અને કેટલી માત્રામાં કરવો જોઈએ. અમેરિકામાં ચર્ચમાં રવિવારે ભાષણ હતું. દર રવિવારે ત્યાં ભાષણ હોય. તો રવિવારે વરસાદ બહુ હતો. એક જ ખાલી ભાવુક આવેલો. તો પાદરીએ કહ્યું 9 વાગ્યાને કે આજ તો વરસાદ છે, કોઈ આવ્યું નથી, એટલે આપણે આજે પ્રવચન મુલતવી રાખીએ. પેલો માણસ ખેડૂત હતો. એ કે સર એક વાત તમને કહું, મારી પાસે 50 ગાયો, ભેંસો બધું છે. ક્યારેક નિરણ નીરું ને, બીજી ગાયો ભેંસો બહાર હોય, 2-4 ગાય આવે ને તો પણ નિરણ તો નીરું જ કે છે. પાત્રી કહું, બહુ સરસ તમે વાત કરી હો, મારી ડ્યુટી મારે પરફોર્મ કરવી જ જોઈએ. ચલો આપણે પ્રવચન શરૂ કરી દઈએ. રોજની જેમ 2 કલાક પ્રવચન હતું. પછી પાછો આભાર માન્યો, તમે કહ્યું ને એટલે આ પ્રવચન આજે થઈ શક્યું. પેલું કે સાહેબ પણ મારી વાત કહેવાની અધૂરી રહી ગઈ. 2-4 ગાય આવે તો આખી ઘાસની ગંજી આપણા મહાપુરુષો ક્યાં વ્યાખ્યાન આપતા હતા? 5-10 મિનિટ બોલે, કેટલી અસર થતી હતી. તો બોધિધર્મ લાગ્યું કે આ સાધક છે ખરેખર. એમણે મોડું ફેરવી નાખ્યું. કેવો વિનિયોગ કરે છે જુઓ. બોધિધર્મ ખાલી એટલું જ કે છે ઈકાને, ઈકા મેં મારું મોડું તારી સન્મુખ કરી નાખ્યું, તને મારી સન્મુખ મોડું કરતા કેટલો સમય લાગશે? મેં 1 સેકન્ડમાં તારી સામે મોડું કરી નાખ્યું.
શિખા પણ સમજી ગયો કે ગુરુને સામે જોઉં છું એ વાત ગુરુની અભિપ્રેત નથી. ગુરુની ધારાને હું જ્યારે વફાદાર હોઉં, ગુરુની ધારામાં હું ચાલું, ત્યારે જ ગુરુનું સન્મુખ ગયો કહેવાય. એકાએક કહ્યું, ગુરુદેવ યોગ્ય લાગતો હો તો દીક્ષા આપી દો. મોતી તરફે એને દીક્ષા આપી, સાધના આપી દીધી, એ પણ સિદ્ધ બની ગયા. એટલે ઔદાસીન્ય નિમગ્ન હો, ઉન્મની ભાવની પહેલી સિદ્ધતા, તમે ઉદાસીન દશામાં ડૂબેલા હો. સર્વંગના પ્રણામ કરો ભગવાન.